ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 7ના પાર્ટ 6નો અભ્યાસ કરીશું. આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વોની અંદર અત્યાર સુધી જે વિડીયો આવ્યા એની અંદર મેં તમને સમૂહ 16 એટલે કે સમૂહ 15 અને સમૂહ 16માં આવેલા તત્વો એના સંયોજનોનો અભ્યાસ કરાવ્યો હતો. આજના વિડીયોમાં આપણે એની આગળનો ટોપિક નંબર 7.18 કે જે છે સમૂહ 17 એનો અભ્યાસ કરીશું. બધાને જ ખબર છે સમૂહ 17 એટલે નિષ્ક્રિય વાયુની બાજુમાં આવેલો સમૂહ કહેવાય. સમૂહ 17માં આવેલા જે તત્વો છે એને આપણે હેલોજન તરીકે ઓળખીએ છીએ. જો વાત કરવામાં આવે એની બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના તો NS2Np5 છે. એનો મતલબ એમ કે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે -1 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો સમૂહ 17ના તત્વો છે. હવે કયા તત્વો આવેલા છે તે જોઈ લો. તો સૌથી પહેલાં આવશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. અને જ્યાં તમારા પ્રાપ્તિ સ્થાન આપ્યા છે ત્યાં તમારો સિલેબસ નથી, પણ તમે ત્યાં જોશો તો ત્યાં તમને એક સંજ્ઞા આપી છે TS. એનો પરમાણુ ક્રમાંકની વાત કરવામાં આવે તો એ હશે 116. અને જ્યારે તમે એનું નામ બાજુમાં લખેલું જોશો તો એ હશે ટેન્નેસિન. તો આ ખાલી તમારા નોલેજ માટે છે, કારણ કે ટૂંકનોંધમાં આપ્યું છે. હવે જો એના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો નિષ્ક્રિય વાયુના માટે આપણે શું યાદ રાખતા હતા? તો અહીંયા 10 હતું, અહીંયા ગાડી હતું 18, પછી 18નો ઘડિયો હતો એટલે 36, 54 અને લાસ્ટ 86 સુધી યાદ રાખતા હતા. તો આ એની આગળનો સમૂહ છે એટલે આપણે એમાં એક ઓછા કરવાના, એટલે ફ્લોરિનનો 9 આવશે, ક્લોરિનનો આવશે 17, એ જ રીતે બ્રોમિનનો આવશે 36, આયોડિનનો આવશે 53 અને એસ્ટેટાઇનનો પરમાણુ ક્રમાંક કેટલો આવવાનો? 85 આવવાનો. તો આ રીતે તમે એને યાદ રાખી શકો. તો જુઓ, સ્ટાર્ટિંગમાં જનરલ માહિતી એ જ આપી છે પરમાણુ ક્રમાંક સાથે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના -1. હવે એની જો ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો ટૂંકી ઇલેક્ટ્રોન રચનામાં આપણે નિષ્ક્રિય વાયુ બતાવીએ છીએ. અહીંયા છે N બરાબર 2, 3, 4, 5, 6 અને 7. ચલો, હવે આ ઇલેક્ટ્રોન રચના તમને આગળ મેં શીખવાડ્યું એ રીતે જો લખવા કહું તો તમે જાતે લખી શકો એવી જ છે. ફ્લોરિનમાં આવશે 2s2 2p5, એક વધતું જશે 3s2 3p5. ચલો, હવે 4s આવ્યું એટલે 4s પછી વારો આવશે 3dનો, એટલે 4s2 3d10 4p5 આવશે. એના પછી આયોડિન આવશે 4d10 5s2 5p5. પરમાણુ ક્રમાંક 85 આવ્યું એટલે એની અંદર F કક્ષકનો ઉમેરો થવાનો, એટલે એ પહેલાં જે છે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો હશે 4f14 5d10 6s2 6p5. અને જો તમને 116 નંબરના તત્વ ટેન્નેસિનનું ઇલેક્ટ્રોન રચના લખવા કહે તો એ પણ તમે લખી શકો. 5f14 6d10 7s2 7p5 થાય. ચલો, હવે આ બધા જે તત્વો છે એ એક જ સમૂહના તત્વો આવેલા છે એવું કહેવાય. તો હવે આપણે એના ગુણધર્મ જોઈએ. તો સમૂહમાં મેં તમને શીખવાડ્યું છે કે જેમ Z વધે તેમ દાખલ થતો ઇલેક્ટ્રોન અલગ અલગ ક્વોન્ટમ આંક ધરાવતી પરમાણ્વીય કક્ષકમાં દાખલ થવાનો, એટલે એના માટે Nનું મૂલ્ય વધે. એટલે જેમ તમારો પરમાણુ ક્રમાંક વધે ઉપરથી નીચે, તેમ એની પરમાણ્વીય ત્રિજ્યા શું થવાની? વધવાની. તો આ રીતે તમે એની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી પહેલાં દર્શાવી શકો. અનુવર્તી આવતમાં સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા ફ્લોરિનની મળે, અને ઉપરથી નીચે એટલે કે આયોડિન તરફ જાઓ તેમ તેની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય. આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ Z વધે, એમાં N વધતું નથી પણ કેન્દ્રીય ધન વીજભાર વધતો જ જાય, એટલે પરમાણ્વીય ત્રિજ્યા શું થવાની? ઘટતી. એટલે આખા આવર્તની અંદર સૌથી ઓછી વિદ્યુત ઋણતા પરમાણ્વીય ત્રિજ્યા પૂછે તો તે હેલોજનની હશે. એના પછી જો ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પી. ચલો, આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવાને રિલેટેડ છે. ચલો, આ ગુણધર્મ પણ આપણે પેલી આકૃતિ દ્વારા જ જોઈએ. તો ફરીથી જુઓ, એક જ સમૂહમાં જેમ N વધે તેમ Z વધે તેમ Nનું મૂલ્ય વધે છે, એટલે કેન્દ્રથી વધારે ને વધારે દૂરવાળી પરમાણ્વીય કક્ષકમાં ભરાય છે. એનો મતલબ એમ કે તમારું આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે જાઓ તેમ શું થવાની? ઘટવાની. કારણ કે ઇલેક્ટ્રોન મેળવવા કરતાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધશે અંતર વધે તો. એ જ લખીને આપ્યું છે. ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ તેમ N વધે તેમ કદ વધતું હોવાથી ડેલ્ટા Hમાં શું થાય છે? ઘટાડો.
અને ઇલેક્ટ્રોન ઘુમાવવાનું ઓછું વલણ ધરાવે, તેથી એની ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોવાનું? ઊંચું હોવાનું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બધા જ આવર્તની અંદર જો વાત કરવામાં આવે તો ખાલી હેલોજન એક એવો હશે જે અનુવર્તી આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે, કારણ કે એને અષ્ટક રચના પૂર્ણ કરવા એક જ ઇલેક્ટ્રોન ખૂટે, માટે મહત્તમ ડેલ્ટા ઇજીએચ ધરાવે. અને ઉપરથી નીચે જાઓ તેમ ડેલ્ટા ઇજીએચ ઓછી ઋણ થતી જશે. એમાં અપવાદ છે ફ્લોરિન અને ક્લોરિન. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતાં કેમ ઓછી છે? ચલો, ફ્લોરિન તો પહેલાં આવે છે અને ઉપરથી નીચે મેં તમને કીધું કે ઓછું ઋણ થતું જાય. તો આ અપવાદમાં શું છે? તો ફ્લોરિન સૌથી પહેલું તત્વ છે એટલે એનું કદ નાનું હોવાનું, તેની નાની ટૂંકી કક્ષકમાં પ્રબળ આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ હોવાનું, એટલે ઓલરેડી એની અંદર આવનાર ઇલેક્ટ્રોન જે છે એ શું થવાનું? વધુ આકર્ષણ ધરાવશે નહીં. એના કારણે તમે એવું કહી શકો કે જે ફ્લોરિન છે એની ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય ક્લોરિન કરતાં કેવું હોવાનું? ઓછું. ચલો હવે વાત કરશું વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષી રાખવાનું વલણ. જેમ કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે. તો આપણને ખબર છે ઉપરથી નીચે જઈએ તેમ ઝેડ વધે તેમ કદ વધે છે. તો આપણે શું કહી શકીએ? ફ્લોરિન જે છે એ સૌથી વધુ વિદ્યુત ઋણ હોવાનું, આયોડિન સૌથી ઓછું નીચેના તરફ. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. વધુ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે ફ્લોરિન આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે, અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો. હવે આવે છે 7.18.8 ટોપિક કે જે છે રાસાયણિક ગુણધર્મ. ચલો, તો સમૂહ 17ના તત્વો છે એના માટે ધ્યાન રાખજો કે કોમન ઓક્સિડેશન આંક -1 છે, પણ તમે હેલોજનના ઓક્સો એસિડ જોશો, ઓક્સાઇડ જોશો, તો ત્યાં તમે જોશો કે તે +1, +3, +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો પણ બનાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. +1, +3, +5, +7. હવે એની અંદર આ ઓક્સિડેશન અવસ્થાનું સમર્થન કરે તેવા બે ગુણધર્મ તમને લખીને આપ્યું છે. ચલો, ફ્લોરિનનું કદ સૌથી નાનું છે અને તે -1 ઓક્સિડેશન આંક ધરાવતા જ ઓક્સિડેશન આંક ધરાવે, કારણ કે એમાં ડી કક્ષક પ્રાપ્ય નથી. તો ફ્લોરિન સિવાયના જે હેલોજન છે એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના જુઓ. તો એમાં કેમ આવું લખીને આપ્યું? તો આપણને ખબર છે ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચનામાં NS2NP5 છે. કોઈ પણ હેલોજન લઈ લો એટલે ભૂમિ અવસ્થામાં સૌથી પહેલાં NSમાં 2 ઇલેક્ટ્રોન આપ્યા અને NPમાં 5 બતાવો એટલે 2 પેર અને એક અયુગ્મિત આવવાનો. તો આના ઉપરથી તમે એવું કહી શકો કે આ એવી ઇલેક્ટ્રોન રચના છે જેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યો. હું જે શબ્દ બોલું છું એના પર ધ્યાન આપજો. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યો એટલે ક્યાં તો એક લેશે અથવા તો ક્યાં એક આપશે. તો આ જે ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના છે એ -1 અથવા +1 ઓક્સિડેશન અવસ્થાનું સમર્થન કરે એવું કહી શકાય. ખ્યાલ આવે? ચલો, હવે આ છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં મેં તમને શીખવાડ્યું હતું કે જે છેલ્લા દાખલ થાય તે પહેલાં નીકળશે, કારણ કે કેન્દ્રથી વધારે દૂર એ હોવાનો. તો જ્યારે પ્રથમ ઉત્તેજિત અવસ્થા જોશો તો આ NPના વચ્ચેની જે પી કક્ષક છે એમાં જે ઇલેક્ટ્રોન છે, કયો ઇલેક્ટ્રોન? આ ઇલેક્ટ્રોન એ સૌથી છેલ્લા દાખલ થયેલો. એટલે જ્યારે પ્રથમ ઓક્સિડેશન અવસ્થા બને એટલે Xમાંથી તમારે જે સંયોજન બનાવવાના એમાંથી ઓક્સિડેશન અવસ્થાવાળું ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત થાય તો તે એમાંથી નીકળીને ખાલી ડી કક્ષકમાં જશે, કારણ કે NP પછી NDનો વારો આવશે. અને તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 આવી, અને એના ઉપરથી જ આપણે એવું કહી શકીએ કે તે +3 ઓક્સિડેશન અવસ્થાનું શું કરે છે? સમર્થન. એના પછી દ્વિતીય ઉત્તેજિત અવસ્થા જુઓ. હવે પહેલાં જે મિડલમાં યુગ્મિત હતો ઇલેક્ટ્રોન તે લાસ્ટ હતો. હવે જ્યારે બીજો ઇલેક્ટ્રોન તમારો નીકળશે અથવા તો ખાલી ડી કક્ષકમાં જશે તો એ કયો જશે? જે પહેલી કક્ષકમાં હતો એ છેલ્લેથી બીજો ઇલેક્ટ્રોન. એનો મતલબ એમ કે ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ચલો હવે ગણો તો 1, 2, 3, 4 અને 5. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત આવેલા દેખાય છે? 5 છે. એનો મતલબ એમ કે તે કઈ ઓક્સિડેશન અવસ્થાનું સમર્થન કરે છે? +5.
અને લાસ્ટ જ્યારે તૃતીય ઉત્તેજિત અવસ્થા જોશો એટલે હવે કમ્પલસરી એનએસમાંના જે ઇલેક્ટ્રોન છે એ જ ખાલી ડી કક્ષકમાં જશે અને જ્યારે તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તો એ 7 આવશે અને આ 7 ઓક્સિડેશન અવસ્થા જ તમને +7 ઓક્સિડેશન અવસ્થાનું સમર્થન કરે એવું દર્શાવશે. તો ખાસ ધ્યાન રાખજો, બધા જે હેલોજન છે એની અંદર જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા બનાવે છે. ક્યારે? જ્યારે હેલોજન નાના અને ઉચ્ચ વિદ્યુત ઋણતાવાળા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો હોય. તો તમે 3 નામ યાદ રાખજો, જેની ટૂંક નોંધ આપણે હવે પછી જોઈશું. અને નામ છે તમારા આંતર હેલોજન XX-, XX-3, XX-5 અને XX-7. આને આંતર હેલોજન કહેવામાં આવે, કારણ કે હેલોજન બીજા હેલોજન પરમાણુ સાથે જોડાઈને જે સંયોજનો બનાવે એને આંતર હેલોજન સંયોજનો કહેવાય. તો આંતર હેલોજન હશે એની અંદર ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા હશે. એના પછી હશે એના ઓક્સાઇડ સંયોજનો અને પછી હશે એના ઓક્સો એસિડ. ઓક્સો એસિડ એટલે એસિડિક પ્રોટોન ઓક્સિજન સાથે જોડાયેલો હોય. હવે બીજું એ ધ્યાન રાખજો, એની અંદર ફ્લોરિન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા જ ધરાવે, કારણ કે એની અંદર ડી કક્ષકનો અભાવ છે. પણ જે ક્લોરિન, બ્રોમિન છે એ તમારા +4 +6 આયોડિન પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આ જે સંયોજનો છે તે બનાવશે. બીજો રાસાયણિક ગુણધર્મ જુઓ, બધા હેલોજન જે છે વધુ પ્રતિક્રિયાત્મક છે. વધુ પ્રતિક્રિયાત્મક છે એટલે કે ધાતુ અને અધાતુ સાથે હેલાઇડ સંયોજનો બનાવે છે અને પ્રતિક્રિયાત્મકતાનું વલણ જો તમે ઉપરથી નીચે તરફ જોશો તો ઘટતું જશે. તો આ એનો બીજો રાસાયણિક ગુણધર્મ છે. એના પછી છે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે હેલોજન. કેમ? કારણ કે તે ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારી શકે છે, ઋણ વીજભાર ધરાવતા સંયોજનો. અને એની અંદર જો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતાની વાત કરવામાં આવે તો એ કોણ છે? ફ્લોરિન. ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અન્ય હેલાઇડ આયનનું દ્રાવણમાં અથવા ઘન આવરણમાં પણ એ ઓક્સિડેશન કરી શકે. ચલો તો જુઓ, એના તમને કેટલાક સમીકરણ લખીને આપ્યા છે, કેવી રીતે આવ્યા તે જુઓ. પહેલું સમીકરણ તમને આપ્યું છે ફ્લોરિન + 2x-. ફ્લોરિનનું કદ સૌથી મોટું છે એટલે એનું માઇનસ જે છે એમાં રૂપાંતર થશે +x2. અહીંયા x2 છે એટલે મેં અહીંયા પહેલેથી 2x- લખ્યા. અહીંયા બેલેન્સ કરવા અહીંયા 2 લખવા પડે. તો હંમેશા ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં x બરાબર જો Cl, Br અને I હોય તો જ પ્રક્રિયા પરિણમે, કારણ કે આ ત્રણેયના જે કદ છે એ ફ્લોરિન કરતાં મોટા છે. એના પછી બીજું ઇક્વેશન, એ જ તમને ઇક્વેશન અહીંયા આપ્યું છે. એના પછી બીજું ઇક્વેશન જુઓ તો એ હશે Cl2 + x. ચલો એનું જ્યારે પ્રક્રિયા થાય તો આગળ જોઈ ગયા એ જ રીતે Cl- + x2 મળે. હવે અહીંયા તમે x બરાબર ફ્લોરિન ના લઈ શકો, અહીંયા તમારે કમ્પલસરી લેવું પડશે Br અને I. ખ્યાલ આવે? તો અહીંયા ઇક્વેશન બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લખી દઈએ અને અહીંયા 2x લખી દઈએ. તો આ રીતે તમે એનો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ જોઈ શકો. 0 થી -1 થયું અને અહીંયા ગાડી છે 2x માઇનસ છે એટલે અહીંયા -1 થી 0 થયું. -1 થી ક્લોરિન જે છે એનું 0 થી -1 થયું એટલે ઘટાડો એટલે રિડક્શન, પણ તે પોતે શેના તરીકે વર્ત્યું કહેવાય? ઓક્સિડેશન કરતા તરીકે કહેવાય. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. એના પછી ત્રીજું ઇક્વેશન તમને આપ્યું હશે Br2 અને I-. Br2 I- હોય એટલે અહીંયા શું થવાનું? Br- + I2 થવાનું. ઇક્વેશન બેલેન્સ કરીએ એટલે અહીંયા 2I- અહીંયા 2Br. તો અહીંયા પણ 0 થી -1 એટલે ઘટાડો, રિડક્શન માટે ઓક્સિડેશન કરતા છે. તો આ રીતે તમે એનો ગુણધર્મ દર્શાવી શકો. અને સમૂહમાં ઉપરથી નીચે જશો તેમ ઓક્સિડેશન કરતાની જે ક્ષમતા છે એમાં શું થશે? ઘટાડો થશે. હવે એ વાતનું સમર્થન તમને લાસ્ટ યર જે બોર્ન-હેબર ચક્ર કરાવ્યું હતું NaClનું, એની અંદર જે બીજું પદ હતું એમાંથી મળશે. કેવી રીતે જુઓ તો ત્યાં ગાડી જે 1/2 x2 હતું એની અંદર આપણે ત્યાં લખતા હતા વિઘટન એન્થાલ્પી એટલે ડેલ્ટા ડિસોસિએશન H લખતા હતા અને ત્યારે બનતું હતું x વાયુ સ્થિતિમાં. એના પછી આવતું હતું ડેલ્ટા EgH એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે અને ત્યારે બનતું હતું x - g. અને લાસ્ટ જે તબક્કો હતો એની અંદર આપણે લખતા હતા જલીયકરણ એન્થાલ્પી અને ત્યારે એનું રૂપાંતર થતું હતું x - aq, જે Na સાથે પ્રક્રિયા કરીને NaCl બનાવતા હતા. તો એ જ વસ્તુ તમને
એના માટે સમજાવી શકાય. આ પેજમાં જે સમજાવું છું એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરજો. મલ્ટિપલ ચોઇસ માટે તો કામનું જ છે, પણ તમને એની અંદરથી અલગ અલગ નામ વિશે પણ માહિતી મળશે. તો જે હેલોજન તત્વ છે એની ઓક્સિડેશન કરતાની શક્તિ હવે તમારે માપવી હોય કયો હેલોજન કેટલો ઓક્સિડેશન કરતા છે, તો તમારે યાદ રાખવું પડશે કે પાણી સાથેની જે એની પ્રક્રિયા થાય છે એના દ્વારા તમે સમજી શકો. હવે તમને 3 હેલોજન માટે લખીને આપ્યું છે. પહેલાં તો શોધો એલઈટી અને હાઇલાઇટ કરજો. તો ફ્લોરિન જે હશે પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે. જુઓ તમે આ સમીકરણ. ક્લોરિન અને બ્રોમિન છે એ હાઇડ્રોહેલિક એસિડ એટલે HX કહેવાય, અને હાઇપોહેલસ એસિડ HOX હોય એને હાઇપોહેલસ એસિડ કહેવાય, જે તમે પછી ભણશો એમાં રૂપાંતર કરે. અને લાસ્ટ જે આયોડિન હશે, આયોડિન દ્વારા એસિડિક માધ્યમમાં O2 વડે ઓક્સિડેશન થાય છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો સમીકરણ. એટલે પહેલાં તમારે આ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવા પડે. સ્ટેટમેન્ટ યાદ રહી તો તમે એના સમીકરણ લખી શકો. ચલો, ફ્લોરિન પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે એવું કીધું. તો જ્યારે ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા કરશો તો તમને HF મળે, જેમાં H+F- આયન છે, અને O2 મળે. તો મેં તમને કીધું જ છે. તો આ ફ્લોરિનનો જે છે પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે તે ગુણધર્મ છે. ઇક્વેશન બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 મોલ લખશું ઓક્સિજનના, એટલે હાઇડ્રોજનના 4 થયા, એટલે 4 મોલ HF થવાનું. તો તેને ઇક્વેશન આયન ફોર્મમાં 4H++F- લખાય. એના પછી ક્લોરિન અને બ્રોમિન જે છે એ હાઇડ્રોહેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ આપે. સૌથી ઇમ્પોર્ટન્ટ આ સમીકરણ છે. કેવી રીતે જે તે જુઓ. X2 છે એની આપણે H2O સાથે સમીકરણ જોવાનું. આની અંદર તમારો H+ અને OH- છે. તો એની અંદરથી મેઇન જે પ્રક્રિયા થશે ત્યારે તમને એક HX મળશે અને બીજું મળશે HOX. તો જે HX મળ્યું એને જ કહેવાય હાઇડ્રોહેલિક એસિડ. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl કહેવાય. HOX એટલે શું કહેવાશે? હાઇપોહેલસ એસિડ. તો એમાં એનું રૂપાંતર કરે. અને લાસ્ટ જે આયોડિનવાળું હતું, તો ત્યારે તમને કીધું આયોડિન દ્વારા એસિડિક માધ્યમ, તો આ જે H+ લખીને આપ્યું છે એસિડિક માધ્યમ છે, O2 વડે ઓક્સિડેશન થાય. એટલે I- + H+ + O2 gives I2 + H2O થવાનું. અને જ્યારે ઓક્સિજન અને આયોડિનના બેલેન્સ કરવા માટે તમારે ઓક્સિજનના 2 છે એટલે અહીંયા 2 મોલ લખવા પડે, એટલે અહીંયા 4H+ આવશે અને આયોડિનના 4 મોલ થશે. તો આ થઈ ગયો એનો ઓક્સિડેશન શક્તિનો ક્રમ. ચલો હવે જુઓ, અને એ ટૉપિક છે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. દરેક સમૂહમાં અત્યાર સુધી આપણે જોઈ ગયા. દાખલા તરીકે તમારો 15મો સમૂહ હતો ત્યારે નાઇટ્રોજન, 16મો સમૂહ હતો તો ઓક્સિજન, અને 17મો સમૂહ આવે તો ફ્લોરિન આવે. આ બધા એવા તત્વો છે જે સમૂહમાં સૌથી ઉપર છે. સૌથી ઉપર છે એટલે એનું નાનું કદ છે, સૌથી વધુ વિદ્યુત ઋણતા છે, અને આયનીકરણ એન્થાલ્પી પણ અન્ય તત્વો કરતાં ઊંચી છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે પહેલું તત્વ હોવાનું એ બાકીના તત્વો કરતાં અનિયમિત વર્તણૂક ધરાવવાનું. તો ફરીથી એના એક સ્ટેટમેન્ટ છે. જુઓ, નાનું કદ, સૌથી વધુ વિદ્યુત ઋણતા, નીચી FF બંધ વિયોજન એન્થાલ્પી, અને સંયોજકતા કોષમાં ડી કક્ષકમાં અપ્રાપ્ય. એ ડી કક્ષકનો અભાવ દરેકની અંદર આ ગુણધર્મ હતો. બીજું, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અન્ય તત્વો જે છે સમૂહના એના કરતાં કેવા છે? ઊંચા. અને આની અંદર એક વધારાનો ગુણધર્મ આપ્યો છે તમને. આયનીય અને સહસંયોજક ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એના જે અપેક્ષિત મૂલ્યો હોય એના કરતાં વધુ કેવા હોવાના? નીચા. અને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે પછીનું જે ટૉપિક સમજાવું છું એ મલ્ટિપલ ચોઇસમાં પૂછાય, તો યાદ રાખજો. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવશે કારણ કે એની અંદર ડી કક્ષકનો અભાવ છે. અને હવે જે આ ફ્લોરિન છે એની મોટાભાગની પ્રક્રિયા જે હશે ઉષ્માક્ષેપક હોય. અને H અને F આ એક સંયોજન એવું છે જેની અંદર આપણે આગળ હાઇડ્રોજન બંધ જોઈ ગયા હતા. તો હાઇડ્રોજન HF છે એ બીજા જે HFનો અણુ છે એની સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, અને એના જ કારણે આપણે એવું કહી શકીએ કે જે HF છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે.
અને મોટા કદ અને નીચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય જે એચએક્સ સંયોજનો છે એ કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો આ રીતે ફ્લોરિન બાકીના તત્વો કરતાં અલગ છે. એના પછી ટોપિક જુઓ, હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજનના ઉપર હોય છે +1, હેલોજનના ઉપર હોય છે -1. એટલે આ સમૂહના જ્યારે હાઇડ્રોજન સાથેના સંયોજનો જોશો તો એ કયા હોવાના? એચએક્સ હોવાના. તો એની જ અંદર તમને લખીને આપ્યું છે HF, HCl, HBr, HI સંયોજનો. અને તે જે સંયોજનો બનશે એને આપણે હાઇડ્રોજન હેલાઇડ કહીએ. હાઇડ્રોજન હેલાઇડ છે એમાં હાઇડ્રોજન માટેનું જ્યારે આકર્ષણ જોશો તો ઉપરથી નીચે જાઓ તેમ ઘટતું જાય. હવે એક બીજો ગુણધર્મ છે, HX જે છે પાણીમાં ઓગળીને હાઇડ્રોહેલિક એસિડ બનાવે અને એની એસિડિક પ્રબળતાનો ક્રમ જોશો તો એ હોવાનો HF HCl HBr HI, કારણ કે હાઇડ્રોજન માટેનું આકર્ષણ ફ્લોરિનથી આયોડિન તરફ શું થાય છે? ઘટતું જાય. પ્લસ તમે એને એસિડિક પ્રબળતામાં એના ઓક્સિડેશનાંક સાથે પણ એને સમજાવી શકો. બીજું છે હેલાઇડની સ્થાયીતા. આ જે હેલાઇડ બન્યા છે HX એમાં જ્યારે ઉપરથી નીચે જાઓ તેમ HX બંધ વિયોજન એન્થાલ્પી જે છે એ ઘટતી જાય અને એના કારણે આપણે એવું કહી શકીએ હેલાઇડ સૌથી વધારે સ્થાયી જો કોઈ હોય તો એ હોવાનો HF, કારણ કે ઉપરથી નીચે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. ત્યારબાદ વાળો આવશે HCl, HBr અને લાસ્ટ શું આવશે? HI. તો તમારે બે વસ્તુ ધ્યાન રાખવી પડશે. હેલાઇડની સ્થાયીતાનો ક્રમ પૂછ્યો હોય અથવા પાણીમાં ઓગાળીને એસિડિક પ્રબળતાનો જ્યારે ક્રમ પૂછ્યો હોય તો તમે એને આ રીતે દર્શાવી શકો. ચલો હવે જુઓ હેલોજનની ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો જે હેલોજન હશે ઘણા બધા ઓક્સાઇડ સંયોજનો બનાવે જે પ્રમાણમાં કેવા હોય છે? અસ્થાયી. ઓક્સિજન હોય છે જેના ઉપર -2 વીજભાર હોય છે અને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જે છે એનો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? -1. બીજું તમારે ધ્યાન રાખવાનું છે કે મેં તમને આગળ કીધું કે આ સંયોજનો +1, +3, +5 અને +7 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો પણ બનાવે છે. તો આની અંદર ઓક્સાઇડમાં તમને ખૂબ જ વિવિધતા જોવા મળશે. શું અલગ છે વિવિધતા બાકીના સમૂહના ઓક્સાઇડ કરતાં? તો આપણે રેડોક્સવાળી પ્રક્રિયામાં જોઈ ગયા હતા કે ફ્લોરિન જે હશે એ 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે જે પ્રબળ ફ્લોરિનેશન કરતા છે. એમાં છે OF2 અને O2F2. એના માટે મેં તમને યાદ રાખવા કીધું હતું, જ્યારે OF2 હોય અને O2F2 હોય તો બંને ઋણ વીજભાર ધરાવતા તત્વો છે. તો ત્યાં આપણે યાદ રાખતા હતા જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય એનો મેઇન ઓક્સિડેશન આંક લેવાનો અને બીજાનો શોધવાનો. એટલે આમાં OF2માં ઓક્સિજનનો જો શોધવો હોય તો =0 લખાય. એટલે આમાં ઓક્સિજનનો કેટલો ઓક્સિડેશન આંક છે? +2. એટલે +2 ઓક્સિડેશન આંકવાળા સંયોજનો પણ એ બનાવે છે એવું કહી શકાય. એની સામે જ્યારે તમે વાત કરશો O2F2ની તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એનો ઓક્સિડેશન આંક ગણીએ તો 2 ઓક્સિજન + 2 ફ્લોરિન -1 0 થાય. માટે 2 ઓક્સિજનના કેટલા આવ્યા? +2. માટે 1 ઓક્સિજનનો કેટલો આવ્યો? +1 આવ્યો. તો એવા સૂત્ર છે ઓક્સાઇડના જેની અંદર જે ઓક્સિજન છે એ પ્લસ ઓક્સિડેશન આંકવાળા સંયોજનો છે. બીજું આમાં ધ્યાન રાખજો કે જે O2F2 છે એ માત્ર 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે અને O2F2 જે છે એ પ્લુટોનિયમના હેક્ઝાફ્લોરાઇડમાં ઓક્સિડેશન કરે, જેનો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમ હેક્ઝાફ્લોરાઇડ તરીકે દૂર કરવા માટે થાય છે. એના પછી જુઓ ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ. હવે સાઈડમાં મેં તમને પેન્સિલથી કોઈ આંકડો લખીને આપ્યો હોય એવું લાગે છે, તો એ છે તમને શોર્ટમાં ઓક્સાઇડના સૂત્ર યાદ રહે એના માટે લખીને આપ્યું. કેમ કે કયા તત્વ કયા ટાઈપનું ઓક્સાઇડ બનાવે છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. તમે અહીંયા આંકડો લખ્યો છે 1467. ચલો એવું કેમ લખીને આપ્યું 1467? તો ઓક્સિજન જે છે એ તો -2 વીજભાર ધરાવે અને હેલોજન જે છે એ તમારા એની અંદર એ +1, +3, +5 અને +7 સુધીના ઓક્સિડેશન આંકવાળા સંયોજનો બનાવશે. તો સૌથી પહેલાં લઈ લો ક્લોરિનનો મારે +1 ઓક્સિડેશન આંક લાવવો હોય અને એની સાથે મારે ઓક્સિજન જોડવાનો છે. ઓક્સાઇડ છે ClO લખું તો આ ક્લોરિનનો ઓક્સિડેશન આંક +2 આવે. એની જગ્યાએ ચેન્જ એ કરી નાખું કે અહીંયા Cl2O લખી દઉં.
એટલે એક ઓક્સિજનનો -2 લો એટલે 2Cl = શું લખાશે +2 થઈ ગયું એટલે એક Clનો કેટલો આવ્યો +1 ઓક્સિડેશનાંક આવ્યો ખ્યાલ આવે તો Cl2O સૂત્ર હોય તો ક્લોરીન +1 ઓક્સિડેશનાંક ધરાવે એટલા માટે મેં આંકડો યાદ રાખવા કીધો 1467 તો એની અંદર ક્લોરીન +1 છે એટલે ઓક્સિજનવાળું સૂત્ર તમારે યાદ ના રહે તો આ રીતે યાદ રાખી શકો ચલો ClO2 લઉં તો ક્લોરીન +4 આવવાનો Cl2O6 લઉં તો ક્લોરીન +6 આવે અને Cl2O7 લઉં તો ક્લોરીન કયો આવે +7 આવે તો માત્ર ખાલી 1467 યાદ રાખવું અને તેની અંદર ક્લોરીનનો ઓક્સિડેશનાંક લાવવા માટે ઓક્સિજનના કેટલા પરમાણુ જોઈએ એ લખી દઉં તો મને એના ઓક્સાઇડના સૂત્ર યાદ રહી જાય આ બધા ઓક્સાઇડ જે છે પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા અને વિસ્ફોટક વલણ ધરાવે એટલે કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતા એટલે એને કહેવાય બ્લીચિંગ એજન્ટ એટલે જે રંગ દૂર કરવા માટે વપરાય છે તે અને પાણીના શુદ્ધિકરણમાં આ Cl2O2 છે એનો ઉપયોગ થાય આ બધા ઓક્સાઇડનો નહીં ખાલી Cl2O2નો છે ઓક્સાઇડ તો આજ તમને જે કોયડા અથવા લખાણ સંબંધિત પ્રશ્ન છે એમાં પૂછ્યું છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે એમાં પૂછ્યું છે તો તેમાં તમારે આ જવાબ લખવાનો એના પછી જુઓ બ્રોમિન માટે મેં આંકડો યાદ રાખ્યો છે 146 આગળ કીધું તેમ જ્યારે BrO લખું તો આ બ્રોમિન +2 ઓક્સિડેશનાંક ધરાવે પણ Br2O લખું તો 2/2 એટલે +1 ઓક્સિડેશનાંક આવ્યો Brનો એટલે કે એનો +1 વાળો Br2O છે +4 વાળો BrO2 છે અને +6 વાળો BrO3 છે એવું કહેવાય બ્રોમિનના જે ઓક્સાઇડ છે સૌથી ઓછા સ્થાયી હેલોજનના ઓક્સાઇડ બનાવે માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે અને એ બધા વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એના ગુણધર્મ છે જે તમારે યાદ રાખવા પડે અને લાસ્ટ જુઓ આયોડિનની અંદર આંકડો મેં કીધો છે 457 ચલો આયોડિનના 457 લેવા હોય તો I અને O લખું તો આની અંદર આયોડિનનો શું આવે +2 આવે I2 લખું તો આમાં આયોડિનનો +1 આવે પણ I2O4 લખું તો 4 × 2 8 8/2 એટલે +4 ઓક્સિડેશનાંક આવે આની અંદર તો એ રીતે બધા સૂત્ર બન્યા છે I2O4 +5 લાવવું હોય તો I2O5 અને +7 લાવવું હોય તો શું આવે I2O7 તો આ રીતે તમે યાદ રાખી શકો આ બધા જે સંયોજન છે એ અદ્રાવ્ય ઘન અને ગરમી આપતા વિઘટન પામે તેવા ઓક્સાઇડ છે એની અંદરથી જે I2O5 છે એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો તે કાર્બન મોનોક્સાઇડના માપનમાં ઉપયોગી છે ખ્યાલ આવશે તો આ પણ ઓક્સાઇડ છે અગત્યના ક્વેશ્ચન કહી શકાય ચલો હવે હેલોજનની ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જુઓ જ્યારે હેલોજન ધાતુ સાથે જોડાશે શું બનાવે ધાતુના હેલાઇડ બનાવે કેવી રીતે ખ્યાલ આવે તો એક ઉદાહરણ જુઓ મેગ્નેશિયમ છે એ સપોઝ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે મેગ્નેશિયમનો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે એટલે જે સંયોજન બનાવશે એ કયું હોવાનું MgBr2 હોવાનું કારણ કે બ્રોમિનના ઉપર કયો વીજભાર છે -1 તો એ જે કહેવાશે મેગ્નેશિયમ બ્રોમાઇડ કહેવાય એટલે એને આપણે કહીશું ધાતુના હેલાઇડનું આયનીય વલણ જે છે એ તમારું જે ઉપરથી નીચે જાઓ તેમ ઘટતું જાય એટલે MF > MCl > MBr > Mi કહેવાય હવે જો ધાતુ એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય તો કોણ વધારે સહસંયોજક તો આપણે યાદ રાખશું કે જે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ છે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ જે છે એ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ છે એના કરતાં વધારે સહસંયોજક જેનો ઓક્સિડેશન અવસ્થા હેલોજનની વધારે દાખલા તરીકે જુઓ ટીનનો SnCl4 તો એમાં ટીન +4 છે એ વધારે સહસંયોજક છે કે SnCl2 વધારે સહસંયોજક તો SnCl2માં Snનો +2 ઓક્સિડેશનાંક છે તો મેં તમને કીધું ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ વધારે સ્થાયી તો આપણે એવું કહી શકીએ કે આ બંનેની અંદર SnCl4 વધારે સહસંયોજક હોય આ બધું તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય એવી કમ્પેરિઝન છે PbCl4 અને PbCl2 સેમ છે SbCl5 અને SbCl2માં Sb જે છે એનો +5 છે આમાં +2 છે અને લાસ્ટ છે UF6 અને UF4 તો આમાં યુરેનિયમ આવવાનો +6 આમાં યુરેનિયમ આવવાનો +4 તો ખાસ ધ્યાન રાખજો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કરતાં વધારે સહસંયોજક અને લાસ્ટ ટૂંક નોંધ જુઓ
અને એ છે અન્ય હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. આંતર હેલોજન સંયોજનો મેં તમને આગળ ગુણધર્મ આવ્યો ત્યારે કીધું છે, એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાઈને જે સંયોજન બનાવે એને આપણે આંતર હેલોજન કહીએ. એને અલગ દર્શાવવા માટે આપણે ઉપર એક્સ ડેશ લખશું. +1 +3 +5 અને +7 ઓક્સિડેશન આંકવાળા આંતર હેલોજન સંયોજનો બનાવે. દાખલા તરીકે X3 X5 અને એની અંદર X7 લખું તો મારા હેલોજનનો ઓક્સિડેશન આંક +7 આવે. આની અંદર ખાસ હાઇલાઇટ કરજો, આની અંદર જે પહેલું છે જેનું કદ મોટું હોય એને આગળ બેસાડવાનું, એવું ધ્યાન રાખો. તો મલ્ટિપલ ચોઇસમાં પૂછાય આ જે સંયોજનો છે એમાં એક્સ મોટું છે, મોટા કદનું હેલોજન છે કે નાના કદનું હેલોજન? તો જે એક્સ હોવાનું એ મોટા કદનું હેલોજન હોવાનું, એની સામે જે એક્સ ડેશ લખીને આપ્યું હશે એ બધા નાના કદના હેલાઇડ હશે. ખ્યાલ આવશે? તો એ રીતે તમે આંતર હેલોજન સંયોજનો બતાવી શકો.